સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં સમરસ હોસ્ટેલ કે જ્યાં તમને રહેવાનું અને જમવાનું એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. કોઈપણ કેટેગરીમાંથી તમે આવતા હોય તમામ કેટેગરીના ભાઈઓ અને બહેનો છે ફોર્મ ભરી શકે છે. ઓલરેડી સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભરવા માટેની જે તારીખ હતી એ પૂરી થઈ ગઈ હતી. મેં એ વિડીયોમાં તમને કહ્યું હતું એ મુજબ કે ગ્રુપ 1માં આવતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે ફરીથી ફોર્મ ભરવાની જાહેરાત છે તે કરવામાં આવશે. તો હાલ એની જે નોટિફિકેશન છે ડિક્લેર કરી દેવામાં આવી છે. જે પણ ભાઈઓ બહેનોએ પહેલાં ફોર્મ ના ભરેલો હોય તો એ ભાઈઓ બહેનો છે સમરસ હોસ્ટેલ માટે ફરીથી ફોર્મ છે ભરી શકે છે. એના માટેની જે છેલ્લી તારીખ છે 5/9 આપવામાં આવી છે. ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ હું તમને બતાવું જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમરસ છાત્રાલયમાં ફક્ત ગ્રુપ 1 મેડિકલમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત ક્યાં સમરસ હોસ્ટેલ માટે જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદ, ભુજ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને ગાંધીનગરમાં કુમાર અને કન્યા છાત્રાલયો આવેલી છે. ત્યાં તમે અરજી શેર કરી શકો છો. ગાંધીનગરમાં ફક્ત અત્યારે કુમાર છાત્રાલય છે એના માટે અરજી કરવાની છે. બાકી જે પણ અહીંયા જિલ્લા જોઈ શકો છો એમાં કુમાર અને કન્યા બંને અરજી શેર કરી શકે છે. અને હવે જે વિદ્યાર્થીઓ મેડિકલ ગ્રુપ 1માં આવતા હોય એ વિદ્યાર્થીઓ 5 સપ્ટેમ્બર સુધી એટલે કે 5/9 સુધી પોતાની અરજી શેર કરી શકે છે. જે પણ ભાઈઓ બહેનો છે ગ્રુપ 1માં આવતા હોય મેડિકલ કક્ષાઓના કોર્સીસમાં તો એને જે પણ અરજી કરશે તો એની જે ધોરણ 12ની માર્કશીટ છે એના આધારે તમારું મેરિટ છે બનાવવામાં આવશે. અથવા તમે બીજા કોઈપણ સેમેસ્ટરમાં હોય તો પણ તમારી જે મેરિટ છે ધોરણ 12ના આધારે બનાવવામાં આવશે. અને જે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષામાં એડમિશન લેવા માંગતા હોય તો એનું જે ગ્રેજ્યુએશન છે એના આધારે તમારું મેરિટ છે બનાવવામાં આવશે. અને મિનિમમ તમારે 50% છે તે હોવા જોઈએ. તો અત્યારે તમારે ફોર્મ ભરવાનું છે. તમે ફોર્મ ભરેલું છે ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ તે ડિક્લેર કરવામાં આવશે. અને મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ જશે ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું હોય છે. જે પણ ભાઈઓ બહેનો સમરસ સિસ્ટમમાં ઓલરેડી પહેલેથી ફોર્મ ભરેલું છે એ વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરવાનું નથી. એ વિદ્યાર્થીઓને જે આગળ નેક્સ્ટ મેરિટ લિસ્ટ આવતા હોય છે અને વેઇટ કરવાનું રહેશે. પરંતુ જે વિદ્યાર્થીઓ ગ્રુપ 1માં મેડિકલ કક્ષાઓના કોર્સીસમાં આવતા હોય તો એમાં એ લોકો ફોર્મ છે ભરી શકે છે. ગ્રુપ 1માં કયા કોર્સીસ આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો. MBBS છે, ત્યાર પછી આયુષ એટલે કે BMH હોય, ફાર્મસી હોય, ધોરણ 12 પછીના ડિપ્લોમાના કોર્સીસ હોય અથવા તો હોમિયોપેથિક હોય વગેરે જે પણ મેડિકલ કક્ષાઓના કોર્સીસ છે ગ્રુપ 1માં આવતા હોય એ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ છે ભરી શકે છે. અહીંયા તમે નોટિફિકેશનમાં પણ સ્પષ્ટ જોઈ શકો છો કે ગ્રુપ 1 મેડિકલમાં પ્રવેશ લેવા માટેની જાહેરાત. તો હાલ તમારે 5 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ છે તે ભરી નાખવાનું રહેશે. ફોર્મ તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરવાનું છે મિસ્ટેક વગર એના પર મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ત્યાંથી તમે ક્લિક કરી અને એ પ્રોસેસ જોઈ અને આરામથી ઘેર બેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી ફોર્મ છે એ ભરી શકો છો. આગળ બીજી હોસ્ટેલ કે સ્કોલરશિપ રિલેટેડ કોઈ પણ અપડેટ આવતી હશે તેની સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો જેથી જ્યારે પણ સમરસ હોસ્ટેલનો મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવે અથવા તો સ્કોલરશિપના ફોર્મ ચાલુ કરવામાં આવે તો એની સંપૂર્ણ અપડેટ ત્યાં તમને મળતી રહે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.